સદગતિ તમારા હાથમાં પુસ્તક વાંચી રહ્યા છે આપણે. એમાં પેજ નંબર 77 સુધી આપણે પહોંચ્યા છે. 10મું વ્યાખ્યાન ચાલુ કરવાનું છે. એ આપણે ચાલુ કરીએ. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવ માત્રને આ અગાધ સંસારથી તરવા માટે આ ધર્મ તીર્થની સ્થાપના કરે છે. અગાધ સંસારથી તરવા માટે એનો અર્થ જ એ છે કે સંસારને અહીંયા સમુદ્ર સાથે સરખાવ્યું છે અને એને તરીને એને પાર ઉતરીને સામા કિનારે જવાનું છે. એટલે કે એ સમુદ્રના પેલે પાર શું છે તો કે મોક્ષ છે. અને એટલે કે એ મોક્ષને મેળવવા માટે, મોક્ષ અવસ્થા પ્રાપ્ત કરવા માટે આ ધર્મતીર્થની પરમાત્મા સ્થાપના કરે છે. શાસ્ત્રમાં સંસારને જે સાગરની ઉપમા આપી છે તે બરાબર બંધ બેસતી છે. બરાબર છે. કોની સાથે સરખાવ્યું છે? સાગર સાથે સરખાવ્યું છે. અને એકદમ પરફેક્ટ સારી રીતે બેસી શકે એમ છે. સમુદ્ર અગાધ જલથી ભરેલો હોય છે. એટલે કે એ છલોછલ આખું જલથી ભરેલું હોય, ચારે બાજુ પાણી જે છે ને પથરાયેલું હોય, પણ દરિયાના પાણીનો કોઈ પણ જે છે ને ઉપયોગ નહીં. કારણ કે એ દરિયાનું પાણી એટલે મનુષ્ય માટે એ કેવું છે તો કે ખારું છે. એમ આખો સંસાર અગાધ ખારા પાણીના જલ જેવો છે. જ્યાંથી એને ચાખો તો જે છે ને મોઢું ખારું જ થવાનું છે. ગમે તેટલો તરસ્યો સમુદ્રનું પાણી પીવે તો તરસ એની છીપાય નહીં. પણ પાછું થાય કે ન પીધું હોત તો જે છે ને સારું. સ્ટીમરમાં કોઈ વાર પાણી ખૂટી જાય તો મુસાફરો ચારે બાજુ જે છે ને પાણીમાં હોવા છતાં પણ બરોબર છે પાણી માટે જે છે ને એ વલખા મારતા જીવે છે. ચારે બાજુ પાણી છે છતાં પણ સમુદ્રનું પાણી કોઈ પીતું નથી. બરાબર ને? પાણી ચારે બાજુ છે પણ તૃપ્તિનો શાંતિનો અનુભવ કરાવી શકે નહીં. તેવી જ રીતે સંસારમાં પણ સુખ કે તૃપ્તિનો સ્વાદ જેમ ત્યાં મીઠા પાણીનો સ્વાદ મળે એમ નથી, એમ અહીંયા સુખ કે તૃપ્તિનો સ્વાદ કરવાની તાકાત નથી. તમને આખો સંસાર એ ખારા પાણીના સમુદ્ર જેવો ન લાગે અને વચ્ચે મીઠું પાણી લાગે તો એ આપણો ભ્રમ કે મિથ્યાત્વ છે. બરોબર છે. હવે કોઈ કહે છે કે સમુદ્રમાં પણ જે છે ને અમુક જગ્યાએ મીઠા પાણીના ઝરા હોય છે. બરોબર છે. તો સાહેબજી કહે છે કે વાત બરાબર છે કે સમુદ્રમાં પણ મીઠા પાણીના ઝરા હોય છે અને અમુક જાતના એ માછલાઓ એ ત્યાં જઈને જે છે ને જઈને એ પાણી પીતા હોય છે. બધા નથી પીતા, પરંતુ અમુક માછલાઓ છે એ જે છે ને મીઠું પાણી જ પીવે, ખારું પાણી જે છે ને ન પીવે. એમાં કદાચ તરસે પણ પીશે નહીં. પીવા માટે તો જે છે ને ત્યાં જ જશે. બરાબર છે. તો એ જ કીધું કે કોના માટે? બરોબર છે. જે બરાબર ઝરાના પાણી પાસે જઈને બેસે તેને મીઠું પાણી મળે. બરોબર છે. બધાને નહીં મળે. વળી મીઠા પાણીના પણ જે છે ને ઝરા જ હોય છે, પણ નદીઓની નદીઓ નથી હોય. સમુદ્રમાં પણ જે છે ને મીઠા પાણીના શું છે તો કે ઝરા છે, પણ જે છે ને એ ઘણું બધું પાણી કે નદીઓની નદીઓ હોય એવું નથી. તો આ મીઠા પાણીના ઝરા જેવા જે છે ને એ અમુક સ્થાનો આ સંસારમાં પણ છે. બરોબર છે. કારણ કે એ જે સ્થાનો મોક્ષ માર્ગથી રિલેટેડ છે. કેમ કે મોક્ષનો માર્ગ પણ આ સંસારમાં જ છે. બરોબર છે. 14 ગુણસ્થાનકો, દેરાસરો, ઉપાશ્રયો આ બધા મીઠા પાણીના ઝરા જેવા છે. અને ત્યાં જઈને જે બેસે ખરા અર્થમાં જે છે ને પાછી મીઠા પાણીના ઝરા પાસે બેસે અને ખારું પાણી પીવે તો મૂર્ખ કહેવાય. એ જ રીતે અહીંયા પણ જે છે ને એવા મૂર્ખા લોકો પણ છે કે એને જે છે ને દેરાસર, ઉપાશ્રય વગેરે આલંબનો મળે અને જે છે ને એ અમુક ગુણસ્થાનક એ છે ને દ્રવ્યથી પ્રાપ્ત કરે. એ પણ જે છે ને કેવા તો ખરા અર્થમાં દ્રવ્યથી જે છે ને ન કહેવાય, અપ્રધાન દ્રવ્ય કહેવાય. એટલે કે એ સાધુ થાય, શ્રાવકના વ્રતો પાડે, આ બધું કરે. બરોબર છે. સમ્યક્ત્વના જે છે ને જે
આચારો પાડે, પણ ખરા અર્થમાં જે ગુણોનો આસ્વાદ જોઈએ તાત્વિક એ ન માણી શકતા હોય તો અર્થ એ થયો કે મીઠા પાણીના ઝરા પાસે બેઠા પણ પીધું ખારું પાણી. બરાબર છે. બાકી તો ખરા અર્થમાં આ બધા મીઠા પાણીના ઝરા છે. અહીંયાથી એક ક્ષયોક્ષમનું સુખ, મોહનીયના ક્ષયોક્ષમનું સુખ, એ તાત્વિક ગુણોનું સુખ મળી શકે એમ છે. બરોબર છે. શાસ્ત્રમાં શ્રાવકને શૃંગી મચ્છની ઉપમા આપી છે. શ્રાવક કેવા હોય કે શૃંગી મચ્છ એટલે કે શૃંગી નામના એ જે છે ને શું કહેવાય માછલા જેવા છે. દરિયામાં માછલા ઘણા છે અને તે બધા મોટે ભાગે જે છે ને ખારા પાણી પીને જીવે છે. એટલે દરિયામાં ખારું પાણી ફાવે તેવા માછલા જ વધારે છે. જ્યારે શૃંગી મચ્છ તો જે છે ને એ વિશિષ્ટ જાતના માછલા છે જે જન્મે ખારા પાણીમાં, જીવે પણ ખારા પાણીમાં, પણ પીવે શું તો કે મીઠું પાણી. બરોબર છે. એ જ રીતે એ સંસારમાં પણ જે છે ને સારા મહાત્માઓ અથવા તો મહાપુરુષો, એ સાધુ સંતો, એ ઋષિ મુનિઓ કે સંન્યાસીઓ, યોગીઓ અથવા તો ત્યાગીઓ, પછી જે છે ને શું કહેવાય કે જેને આત્મ એ ચિંતન કરીને આત્માની જે છે ને ચિંતાથી, આત્માની એ હિત ચિંતાથી એ શું કહેવાય કે સારું મેળવવા માટેની અભિલાષા છે, જેમ આ બધા જ જીવો આ શૃંગ મચ્છ જેવા છે. બરોબર છે. જે જન્મે છે આ ખારા પાણી જેવા સંસારમાં, જીવે છે, મોટા થાય છે એ પણ સંસારમાં, છતાં પણ જે છે ને એમ સંસારનું જે છે ને એ પિતા નથી, પરંતુ ક્યાંથી ઘૂંટડા લે છે. બરાબર છે. તો કે જે છે ને આ ધર્મ સ્થાનકોમાંથી જે આત્મિક શાંતિ, આત્મિક સુખ, બરોબર છે, આત્મિક સમૃદ્ધિ, ઐશ્વર્ય, એને જે છે આ બધું આ જગ્યા ઉપર મળે છે અને એને એ લોકો માણતા હોય છે અથવા તો માણવાના પ્રયાસ વાળા હોય છે. બરાબર છે. એટલે જ જે છે ને તે જે ક્ષેત્રમાંથી મીઠા પાણીના ઝરા નીકળતા હોય ત્યાં પહોંચીને એ પાણીની તરસ લાગે ત્યારે તે જ પીવે છે. બરોબર છે. આ ઉપમા જે છે ને કોના માટે છે તો એ શ્રાવક કે સાધુ અથવા તો શું કહેવાય કે એ સમકીતી વગેરે એ મંદ વિદ્યાર્થી વગેરે જીવો માટે છે. બરોબર છે. શ્રાવક છે એ સંસાર રૂપી ખારા પાણીમાં જન્મે છે, જીવે છે, પ્રવૃત્તિ કરે છે, છતાં પણ જીવનમાં મીઠા પાણી રૂપ ધર્મ સુખનો એ આસ્વાદ લે છે. કેમ કે ખારા પાણીની ખારાશ એ માણવા જેવી નથી. અને જે છે ને જે છે એ રહે સંસારમાં પણ ખારાશને એ માણતો નથી. એ જે છે ને એનો આસ્વાદ લેતો નથી, પણ ધર્મની મીઠાશને જે છે ને માણે છે. તેના માટે માણવા લાયક કોઈ વસ્તુ હોય તો તે ધર્મ છે. બરોબર છે. તેનો અનુભવ કરી એટલે ધર્મનો અનુભવ કરી ગુણોનો આસ્વાદ ચાખે છે, તૃપ્ત થાય છે, આ રીતે ફરતો હોય છે. બાકી તો સંસારમાં જે પણ કરશું એ જે છે ને આના સિવાય ત્યાં કડવો જ અનુભવ થશે. બરોબર છે. એ કડવા અનુભવને પણ જે કડવો સમજી ન શકે એ તો જે છે ને ગાઢ મિથ્યાત્વી કહી શકાય. હવે સદગતિ દુર્ગતિની અપેક્ષાએ વિચારો તો દરિયાના પાણીમાં કોઈને સતત સપાટી પર રહેવું હોય તો શું કરવું પડે? તર્યા જ કરવું પડે. અને તે માટે 24 કલાક જે છે ને હાથ પગ હલાવવા પડે. બરોબર છે. તમે ગમે તેવા તરવૈયા હો અને કોઈ દરિયામાં ફેંકી દે તો તરવા શું કરવું પડે? હાથ પગ હલાવવા પડે. અને ગમે તેવા તરવૈયાને પણ જે છે ને તરવા માટે મહેનત કરવી જ. બરોબર છે. અંદર એ ડૂબી ન જવાય, ગુંગળાઈ ન જવાય, મરી ન જવાય માટે સતત જે છે ને હાથ પગ હલાવવી અને પાણી જે છે ને એને કાપ્યા કરે ઉપર સપાટી ઉપર રહેવા માટે, તો જ જીવી શકે. જીવન ભલે કઠિનાઈ વાળું હોય પણ જીવન તમે જીવી શકો, મરી ન જાઓ. અને આ જે છે ને આફતમાંથી બહાર નીકળવું હોય તો જે છે ને તરતા તરતા ક્યાં તો કાંઠે પહોંચવું પડે. બરોબર છે. કેમ કે દરિયામાં છો ત્યાં સુધી જે છે ને એ ડૂબવાનો ભય છે. અને તરીને કાંઠે પહોંચી ગયા પછી જે છે ને એ ડૂબવાનો ભય, કેમ કે ડૂબવાના ચાન્સ જ નથી, ત્યાં ભય નથી. તેમ સંસાર સાગરને તરીને પાર પામી જાય અર્થાત મોક્ષ કે મુક્તિ એ પહોંચે તેને તો સંપૂર્ણ સલામતી છે.
કોઈ પણ જાતનો ભય નથી. પૂરેપૂરી જે છે ને એ સિક્યોરિટી કે સેફટી છે. એને ગુંગળાઈને એ ડૂબવાનો કે મરવાનો ભય નથી. જે મોક્ષ સુધી એ નથી જઈ શકતા, કાં તો નથી પહોંચ્યા, બરોબર છે, અથવા તો જવાની એની તૈયારી નથી, તેવાને સંસારના દુઃખોમાં ભયંકર ગુંગળામણમાં જે છે ને મરી જવાનું આવે. અને એ ન કરવું હોય અને સપાટી પર તરવું હોય તો સતત જે છે ને સદગતિના કારણોનું સેવન કરી, જેમાં આને હાથ પગ હલાવવા પડે, બરોબર છે, એમાં આને પણ જે છે ને સતત મહેનત કરવી પડે, કારણ કે સદગતિના કારણોનું સેવન આમાં અઘરું છે, બરોબર છે, પણ એ સતત કરવું પડે. એના વિના તો જે છે ને એ સપાટી ઉપર પણ ન રહી શકીએ. એટલે કે એના સિવાય બાકી તો જે છે ને દુર્ગતિ જેવું જ છે. મનુષ્ય ભાવના વખાણ કર્યા છે, એના અમુક કારણો છે, મોક્ષ વગેરે મળે છે માટે, બરોબર છે, અને માટે એને સદગતિ કહી છે. અને મનુષ્ય અને દેવ આ બે ગતિ જે છે ને સદગતિ એ કહેવાય છે. બાકી એના સિવાયની જે છે ને નરક તિર્યંચ જે ગતિ છે, આમ જીવન જે છે ને મરણ જેવું છે. મોટે ભાગે એવરેજ કરીએ તો શું નીકળે, તો 99.99% કરતા વધારે ત્રિયંચ અને નરક આ બંનેની હાલત શું છે, તો કે મરણ જેવું જીવન છે. એટલે એ અંદર ગુંગળાઈને જે છે ને સતત મર્યા કરે છે, બરોબર છે. એટલે અહીં સપાટી એટલે સદગતિ છે, દરિયાનું તળિયું જે છે ને એ દુર્ગતિ છે, અને કાંઠે પહોંચવું એ મોક્ષ છે. ઘણા કહે કે જે છે ને ધર્મ કરીને એટલું ઈચ્છીએ છે કે મળ્યું છે તે કાયમ ટકી રહે. એટલી ઈચ્છાથી પણ ધર્મ કરનારો વર્ગ છે, પણ કાયમ એ લેવલ પર કોઈ રહી શકે નહીં, બરોબર છે. હોશિયાર તરવૈયો પણ જે છે ને સપાટી પર ક્યાં સુધી રહી શકશે. મોટા મોટા સાગરો તરનારા તરવૈયા છે, અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે વધારેમાં વધારે જે છે 21 દિવસ તર્યાનો રેકોર્ડ જે છે ને નોંધાયો છે. સતત જે છે ને તર્યા જ કરે, બસ 21 days. 21 દિવસ પછી જે છે ને હાલત શું થઈ હોય, એટલે સપાટી પર જે છે ને તો ત્યાં જે છે ને બચાવવા વાળા હોય એટલે વાંધો ના આવે. બાકી સપાટી પર જે છે ને તરવાની એક લિમિટ આવી જશે, પછી નહીં તરી શકો. એટલે સદગતિમાં પણ અમુક સમય સુધી રહી શકાય છે. પછી કાં તો જે છે ને ત્યાં સુધી કાંઠે પહોંચી જાવ, કાં તો જે છે ને એ નિગોદ ભેગા, કાં તો દુર્ગતિ ભેગા થાવ, બરોબર છે. સતત એક જ જગ્યાએ રહેવું હોય તો જે છે સૌથી નીચે તળિયો છે, અથવા તો જે છે ને એ પાર છે, એટલે મોક્ષ છે. આ બે જગ્યા છે. બાકી એ ઉપર કે વચમાં બહુ વધારે સમય રહી શકાતો, વચમાં એ જે છે ને ફર્યા કરતા હોય, કાં તો ઉપર નીચે થયા કરે. પણ એકદમ નીચે જે છે ને એ આરામથી જે છે ને ઘણો સમય રહી શકાય, પણ ત્યાં જે છે ને ગુંગળામણ વાળી જિંદગી હોય, ત્યાં પાણી પણ ખારું હોય. એકદમ જ જે છે ને એકદમ નીચે જે રહેતા હોય એના ઉપર પાણીનું પ્રેશર પણ કેટલું હોય, બરોબર છે. આ બધું હોય, અંધારું ઘણું હોય, બરોબર છે, કઈ સૂજે પણ નહીં, આ બધી હાલત હોય છે. એટલે 21 દિવસ પછી એને જે છે તરવૈયાની પણ હાલત શું થાય, મર્યાદા છે, એક લિમિટ છે. અમુક સમયમાં કાંઠે પહોંચ્યા તો પહોંચી ગયા, બાકી તો જે છે ને એની પાસે ઓપ્શન એ જ છે કે એને ડૂબી મરવાનું આવશે જ. તેમ 5-25 ભવ સદગતિ કદાચ મળે, પછી કાં તો મુક્તિએ પહોંચો, અથવા તો જે છે ને દુર્ગતિમાં જે છે ને જાઓ, કેમ કે દુર્ગતિનો અખાડો તમારા માટે ખુલ્લો છે, બરોબર છે. ગમે તેવા ધર્માત્મા એટલો પણ ધર્મ આ જે છે ને આચરે, તીર્થંકરનો આત્મા હોય તો પણ જે છે ને નિયમ આ જ છે કે સદગતિના ભવ જે છે ને વધારે નથી હોતા, બરોબર છે. પંચેન્દ્રિયપણું પણ જે છે ને વધારેમાં વધારે એ 1000 સાગરોપમ, ત્રસપણામાં વધારેમાં વધારે 2000 સાગરોપમ, તેનાથી વધારે ત્રસપણું પણ જે છે ને ન હોય, બરોબર છે. ત્રસપણામાં તો પાછી 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 14 ઇન્દ્રિય પણ આવે, બરોબર છે. એટલે 2000 સાગરોપમ પછી તો જે છે ને સ્થાવરમાં જવું જ પડે. પ્રભુ વીરનો આત્મા નૈસારના ભવમાં સંકિત પામ્યો, મરીચીના ભવમાં જે છે ને સંકિત ગુમાવ્યું, મરીને 5મા દેવલોકમાં ગયા, કેમ કે સદગતિના કારણો ઘણા હતા. અને ત્યાંથી મનુષ્ય, દેવલોક, મનુષ્ય એમ જે છે ને અમુક ભવો એ ચાલુ રાખ્યા, ત્રિદંડી થયા. ત્રિદંડીના ભવમાં જે છે ને એ અકામ નિજરા પણ ચાલુ છે, બરોબર છે. અને દેવલોક મળે, આવી રીતે જે છે ને થોડા ભવ રહ્યા. ભગવાન વીરના 27 ભવ તો જે છે ને જે મોટા મોટા છે, પણ વચ્ચે અસંખ્ય ભવો થયા છે. એટલે 27 ભવ ગણીએ તો જે છે ને એ નૈસારથી માંડીને જે એ ભગવાન મહાવીર સુધીના જે ભવો છે, બરોબર છે, એ
શું કહેવાય કે એમાં જે છે ને એમાંથી 27 ભવનો જે છે ને ટાઈમ પીરિયડ નીકાળીએ તો 200-500 જે છે ને સાગરોપમ થાય. બરોબર છે. એ પણ એ શું કહેવાય એ એટ હાયર એન્ડ. બરોબર છે. હવે જે છે ને શું કહેવાય કે જ્યારે ટાઈમ વિતાવવાનો છે તો જે છે ને મરીચીથી માંડીને પણ જે છે ને લઈએ તો એ કેટલું છે એક કોડાકોડી સાગરોપમથી થોડુંક ઓછું. બરોબર છે. એ વિચાર કરો કે જે છે ને બાકીના સાગરોપમો ક્યાં ગયા? તો કે એમાં ગયા એ જે છે ને એ અમુક તુચ્છ ભવોમાં ગયા. બરાબર છે. એટલે પ્રભુએ સંકેત પામ્યા પછી આખો ચોથો આરો પસાર કર્યો. બરોબર છે. અબજોના અબજો જે છે ને સાગરોપમ થાય. બરોબર છે. તો એનો અર્થ કે તીર્થંકરનો આત્મા પણ લાંબા સમય સુધી જે છે ને સદગતિમાં ન રહી શકે. બરોબર છે. હવે કોઈ પૂછે છે કે જે છે ને પેલો તરવૈયો હોય છે એમાં તો શારીરિક શક્તિ ખલાસ થાય છે. અહીંયા શું છે કે સંસારનું સ્વરૂપ જ એવું છે કે તમે સદગતિમાં વધારે રહી જ ન શકો. કેમ કે પુણ્યથી સદગતિ મળે ત્યાં સારા જે છે ને ભોગ વિલાસ મળે. પુણ્ય ભોગવે એટલે પાપ બંધાય. બરોબર છે. એટલે પાપથી જે છે ને પાછા દુર્ગતિમાં જવાનું આવે. બરોબર છે. હવે કોઈ કહે છે કે સદગતિની સાયકલ નથી ચાલતી. તો કે સાયકલ ચલાવવી હોય તો પુણ્યાનુબંધી પુણ્ય બાંધ અને એ પુણ્ય તો તમને જે છે ને કાંઠે જ મૂકી આવશે. એટલે અમુક એ જે છે ને ચેન ચાલે પણ કાયમ ખાતે ચાલતું રહે એવું નથી. કાં તો જે છે ને કાંઠે પહોંચવું જ પડે, કાં તો જે છે ને નીચે જવું પડે. એ સંકેત પામ્યા પછી જો સંકેત જાળવી રાખે તો ગણતરીના ભવમાં જે છે ને એ અને ગમે તેટલા પાપ કરે તો પણ અર્ધ પૂતગલ પરાવર્તમાં તો મોક્ષ જવાની ગેરંટી છે. બરોબર છે. અને આમ તો એ કાળ પણ જે છે ને ઘણો મોટો છે, અનંતકાળ છે. પણ ભૂતકાળમાં આપણે જેટલા ભટક્યા એના કરતા જે છે ને સાવ મામૂલી કાળ છે. સમજાય છે? એટલે દુર્ગતિમાં લાંબો સમય ટકી શકાય છે. લાંબો સમય એટલે એ તમારી જે છે ને શું કહેવાય કે મરજી હોય તેટલો લાંબો સમય રહેવાય. બરોબર છે. તેમાં કોઈ મર્યાદા નથી. અનંતા પૂતગલ પરાવર્ત પણ દુર્ગતિમાં જે છે ને પસાર કરી શકાય છે. ત્યારે સદગતિમાં તો જે છે ને એક લિમિટ આવી જશે. દરિયાના તળિયે જે છે ને ડૂબીને પડ્યા રહેવું હોય તો કાયમ માટે પણ જે છે ને રહી શકાય નહીં. તરવામાં મહેનત છે પણ ડૂબવામાં જે છે ને મહેનત નથી. મૂકી દો એટલે જે છે ને આપમેળે ધીરે ધીરે નીચે જાય. બરોબર છે. ઉપમા એકદમ બરાબર છે. સંસાર અને સાગરના ગુણધર્મ સમાન છે માટે આ ઉપમા આપી છે. એટલે દરિયાનો સ્વભાવ જ એવો છે કે એના સપાટામાં એટલે એમાં એના કબજામાં આવે એને હડપ કરીને જે છે ને તળિયે મૂકી આવે. સંસારનો પણ સ્વભાવ કે દુર્ગતિ રૂપ તળિયે જે છે ને મૂકી આવે. માટે સદગતિમાં આવવું હોય, આવીને રહેવું હોય તો પછી છે ને સતત મહેનત કરવી પડશે. બરોબર છે. હાથ પગ ચલાવવા પડશે. એટલે શું કરવું પડશે? તો કે સદગતિના કારણોનું સેવન કરવું પડશે. એટલે આપણે જે પ્રેક્ટિસ પાડી છે એનાથી એકદમ જે છે ને વિરુદ્ધ સંસ્કારો આમાં નિર્માણ કરવાના આવે. એટલે એમાં જે છે ને સામા પ્રવાહે મહેનત કરવાની આવે. એટલે સહેલું નથી. બરોબર છે. અત્યારે તમે સપાટી પર આવી ગયા છો એટલે આપણે બધાને સદગતિ તો મળી ગઈ છે, મનુષ્ય ભાવ મળ્યો છે. બરોબર છે. સાધન સામગ્રી, આર્યકુળ વગેરે બધું જ સારું મળ્યું છે. બરોબર છે. જૈન કુળ મળ્યું છે. એટલે ગુંગળાઈને મરી જાઓ તેવી સ્થિતિ તમારી નથી. બરોબર છે. આપણે સતત જે છે ને સપાટી પર છીએ જ. પણ હવે એ સપાટી પર કેટલો સમય રહી શકશું એ આપણા ઉપર છે. બરોબર છે. વહેલામાં વહેલું જે છે ને મોક્ષ ભેગું થવાનું, નહીં તો જે છે ને નીચે વયું જવાનું. અને જે છે ને હવે આપણા જે છે ને આમ એ 2000 સાગરોપમ કે 1000 સાગરોપમ એ આ ભવમાં પૂરા થાય છે કે 2-5 ભવ પછી પૂરા થાય છે. બરોબર છે. એ તો જ્ઞાની જ જાણે. બરોબર છે. એટલે હવે એમાં જે છે ને વહેલું કરી લઈએ તો ઠીક, નહીં તો જે છે ને પાછા નિકોજ ભેગા થયા તો જે છે ને કોઈ જે છે ને સાંભળનારું પણ નહીં હોય, કોઈ સંભળાવનારું પણ નહીં હોય અને સમજનાર જેવા આપણે જે છે ને આપણે પોતે નહીં હોય એટલે આપણી દશા પણ જે છે ને સમજવાની નહીં હોય. આપણી હાલત શું થશે? જન્મ મરણ જન્મ ચાલ્યા જ કરે. બરોબર છે. ને એકદમ જ બેભાન જેવી અવસ્થા અને કહીએ છીએ એ છે ને નિગોદની અંદર આમ તો એ નરક કરતા અનંત ઘણું દુઃખ છે. બરોબર છે. વિચાર કરો કેવી હાલત હોય. બરોબર છે. હવે અહીંયા કોઈ પૂછે છે કે પેલામાં તો જે છે ને સ્ટીમરમાં ટિકિટ લઈને બેસી જાય તો કામ પતી જાય ને? તો કે એમાં કઈ વાંધો જ નથી.
સ્ટીમરનો ચાર્જ જે છે ને એ ચૂકવવો પડે. તો અહીંયા પણ ધર્મરૂપી સ્ટીમર છે જ, બરોબર છે. વાણ છે એના ચલાવનારા જે છે ને ભગવાન પોતે છે. અકામ નિજરા વગેરે હાથ પગ હલાવવા જેવું છે, બરોબર છે. એ જે છે ને લાંબો સમય ટકે નહીં. અને ધર્મ જે છે સ્ટીમર જેવો છે. તમને સરળતાથી જે છે દુર્ગતિમાં લઈ જવું એ સંસારનું કામ છે, અને તારવાનું કામ જે છે ને સ્ટીમર કરી આપશે. ધર્મ રૂપી સ્ટીમર જે છે ને એમાં ચાર્જ ભરીને એ જે છે ને ચડીને એના ઉપર વિશ્વાસ કરવા માટેની આપણી તૈયારી નથી, બરોબર છે. દુર્ગતિમાં સરકવા માટે બધા બારણા આપણા માટે ખુલ્લા છે. પરંતુ જે પુણ્ય બાંધી સદગતિ મેળવી છે તે પુણ્યમાં સાવધાની ન રહે, બરોબર છે. હમણાં સદગતિ મળી ગઈ છે, પણ આપણી સાવધાની ન રહે તો તે જ પુણ્ય તમને દુર્ગતિમાં જે છે ને ગબડાવી દે, પાડી નાખે, પછાડી નાખે, બરોબર છે. પુણ્ય જેટલું ટેસ્ટથી જે છે ને ભોગવે એટલું પાપ બંધાય. ટેસ્ટથી એટલે સમજાય છે ને, રાગપૂર્વક, રતિપૂર્વક, બરોબર છે. રાગ ને રતિની જ વાત ચાલે. તે પાપમાં તાકાત છે કે તે તમને દુર્ગતિમાં લઈ જાય. પાછું દુર્ગતિમાં દુર્ગતિના બંધના કારણો ભરપૂર પ્રમાણમાં હાજર હોય. એટલે પછી તો સાયકલ શું ચાલે કે દુર્ગતિમાંથી જે છે દુર્ગતિનું સર્જન થાય. એકવાર દુર્ગતિ ભેગા થયા પછી સદગતિમાં આવવા માટે જે છે બહુ કપરું છે. એટલે દુર્ગતિ દુર્ગતિનું જ કારણ બને છે. એક માણસ ગરીબાઈમાં જે છે ને જન્મે એટલે ભણવા ગણવા ધંધા પાણી જે છે ને ધંધા ધાપા એની તકો જ ન મળે. માટે જે છે ને કદાચ મળી હશે બુદ્ધિ તો જે છે ને કામ નહીં લાગે, કાં તો જે છે ને કાટ ખાઈ જશે. વિકસાવવાનો જે છે ને અવસર નહીં મળે, પાછળ રહી જશે. માટે જ વ્યવહારમાં કહેવાય ને કે ગરીબાઈ ગરીબાઈને લાવે છે. પોવર્ટી ઇઝ ધ વિશિયસ સર્કલ કહેવાય છે ને. કેમ કે પરિસ્થિતિ જ એવી સર્જાય કે જે છે ને બિચારો એ કાયમ ગરીબ જ રહે, બરોબર છે. એમ કહેવાય ને પૈસો પૈસાને ખેંચે, આની પાસે પૈસો જ ના હોય એટલે જે છે ને સારી રીતે ભણી ન શકે, સારી જે છે ને હેબિટ્સ ના હોય, સારા લોકો સાથે જે છે ને ઓળખાણ ના હોય, સારી રીતે જે છે ને એ પોતાનું એ ખાવું પીવું વગેરે જે છે ન કરી શકતો હોય, એટલે શરીરથી પણ જે છે ને અક્ષમ રહે. પછી એ મનથી પણ અક્ષમ રહે, એ જે છે ને ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ પણ અક્ષમ રહે, વ્યવહારોમાં પણ અક્ષમ રહે, પછી સંસ્કારોમાં પણ અક્ષમ રહે. આ બધાથી શું થાય, આગળ જેને જે છે ને ડોબાની જેમ મન ફાવે તેમ કરે એટલે શું થાય, એ પાપો જ બાંધ્યા કરશે. પાપના કારણે જે છે ને ફરીથી ગરીબી આવશે, કોઈ પણ ભાવમાં જાય એટલે ગરીબીમાંથી નવી નવી ગરીબી પેદા જ થયા કરે. પછી જે છે ને કોઈ રસ્તો રહેતો નથી. ભણાવવા માટે પછી જે છે ને અકામ નિદ્રા સિવાય બીજો કોઈ રસ્તો નથી ત્યાં સંસારમાં પણ, બરોબર છે. શ્રીમંતને જે છે ને જીવનમાં આગળ વધવાની તકો વધારે છે. એટલે ગરીબ ગરીબ જ રહે ને શ્રીમંત શ્રીમંત જ રહે એવું જે છે ને સામાજિક માળખું છે ને, બરોબર છે. રિચ બીકમ્સ રિચર એન્ડ પુઅર બીકમ્સ પુઅરર. બસ આ રીતે દુર્ગતિ જે છે ને એમાં પણ એવું છે કે એ છે ને પોવર્ટી જેવું છે દુર્ગતિ, અને સદગતિ છે એ રિચનેસ જેવું છે. પરંતુ રિચનેસ પણ જે છે ને એ લાંબી અહીંયા ટકાવી શકાતી નથી, બરોબર છે. અને પાછી અહીંયા તો કેવું છે કે સદગતિમાં પણ જે છે ને કાળજીપૂર્વક ન રહો તો દુર્ગતિને જે છે ને લાવી શકે. એટલે જે છે ને એ જો પૈસાને ટકાવી ન શકે જેમ તેમ વેડફે તો જે છે ને ગરીબીમાં જાય ને પછી પાછી ગરીબીમાંથી ગરીબી પેદા થાય. અને એમાં ને એમાં જ જે છે ને એ શું કહેવાય કે રિચેસ્ટ બની જાય, અને એ રીતે જે છે ને પોતાની સિસ્ટમ ગોઠવી હોય એને હવે કોઈ ખતરો ન રહે તો વાત જુદી છે. એટલે અહીંયા પણ એવું છે કે એ મોક્ષ સુધી પહોંચી જાય સદગતિમાં ને સદગતિના પ્રવાહમાં તો કામ થઈ જાય. બાકી પુણ્યનો અનુબંધ સાથે નહીં હોય તો બધું જ નકામું થઈ જશે, બરોબર છે. એટલે સંસારનું આવું સ્વરૂપ હોવાથી દુર્ગતિથી તો જે છે ને ખૂબ ગભરાવા જેવું છે કે કંઈ પણ થાય, બરોબર છે. એ કૃષ્ણ મહારાજ પણ છે ને એ દુર્ગતિથી ગભરાય છે એના માટે કે ત્યાં જે છે ને એમને ધર્મ સામગ્રી નથી મળવાની, સેલ્ફ ડેવલપમેન્ટ નથી થવાનું. આટલા ગુણો જાવ જલાલી ઐશ્વર્ય આત્માની જોયા પછી એનો એ અત્યંત રાગ થયા પછી જગતના જીવોને પણ એ જ મળવું જોઈએ એવી ઈચ્છા હોવા છતાં પણ એ પોતે જે છે ને પોતે જ આટલા સમજદાર વ્યક્તિ એ દુર્ગતિમાં જાય તો એને જે છે ને અંદરમાંથી કેટલો એ જે છે ને ખરાબ લાગતું હશે એ આપણે વિચારી શકીએ, અથવા તો કદાચ એ કલ્પનાની આપણી બહાર હોય એમ કહી શકીએ તો પણ ચાલે, બરોબર છે. એટલે ત્યાં કહે છે નહીં જાઉં નરક ની કે એ છે મારે નરકમાં નથી જવું, બરોબર છે. એ ખાલી નરકથી નથી ગભરાયા પરંતુ એટલું જ છે કે ત્યાં છે ને એ શું કહેવાય કે શુભ ભાવો, પછી શુભ સંકલ્પો, પછી આત્મિક વિકાસ, સાધના, આ બધા માટે જે છે ને અવકાશ નથી.
અને એ જે છે ને નકામો આટલો સમય જશે. બરોબર છે. એટલે સંસારનું આવું સ્વરૂપ જે છે ને એ છે, અને માટે એ દુર્ગતિથી ગભરાવા જેવું છે. પણ તમે જે છે ને ગભરાતા હોય, ચિંતા કરતા હોય તેવું લાગતું નથી. એટલે એ જે છે ને ત્યાં સભા બેઠી હશે, એ જે છે ને એનું મોઢું જોઈને લાગે કે જે છે ને આ ખાલી સાંભળે છે, પરંતુ જે છે ને કઈ અસર થતી નથી. તમને ગભરાવવા આ વાત નથી કરતા, પણ વાસ્તવિકતા તરફ ધ્યાન દોરીએ છે. અને જે છે ને એ સારા અર્થમાં જો ગભરાતા હોય તો વાંધો નથી. ભગવાન મહાવીર મરીચીના ભવથી મહાવીરના ભવમાં ગયા ત્યાં સુધી એક કોટાકોટી સાગરોપમનો કાળ થયો. તેમાં એ 99% જે છે ને ભવ દુર્ગતિના જ છે. સામાન્ય નિયમ એવો છે કે સંકિત પામેલા જીવો પહેલાના જો ગાઢ કર્મો ન હોય ને, બરોબર છે, તો સડસડાટ મુક્તિમાં પહોંચી જાય. બરોબર છે. આ 24 17 તીર્થંકરો તો 3 જ ભવમાં મોક્ષ પામી ગયા. અને બીજાના પણ જે છે ને થોડાક ક્રમથી ચડિયાતા ભવો છે, કોઈના 9, કોઈના 11, એ રીતે 10. શાંતિનાથ ભગવાનના 16 ભવ થયા, નિમનાથ ભગવાનના 9 ભવ થયા. બરોબર છે. તે પણ સતત જે છે ને ઊંચા ભવ થયા શાંતિનાથના પણ. બરોબર છે. અને ભગવાન વીર જે છે એ જે છે ને એમનામાં જે છે ને ચડાવ ઉતાર ઘણા થયા છે. એટલે 4 વાર જે છે ને સંકિત પામ્યા, 3 વાર સંકિત ગુમાવ્યું. બરોબર છે. ચોથી વાર તો પછી કન્ટિન્યુ થઈને જે છે ને મોક્ષમાં પહોંચી ગયા. પણ તેમને એ પડવા ચડવાનું જે છે ને ઘણું થયું છે. સંકિત પામતા પહેલા જે કર્મો હતા તેનો હિસાબ જે છે ને ચૂકવવો પડે ને, નિકાચિત હોય એટલે પાડે. તમે અત્યારે કરોડો કમાયો હો, પણ પેલા જે છે ને મોટો એવો ખોટો સોદો કર્યો હોય અને એમાં જે છે ને પૈસા ડૂબ્યા અથવા તો એ પેન્ડિંગ રહી ગયું, ઉધારી રહી ગઈ, બરોબર છે, તો એ જે છે ને ચૂકતે તો કરવું પડે ને. અષાઢી શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ભરાવી ત્યારે પ્રભુ કદાચ એકેન્દ્રીયમાં હશે. બરોબર છે. કેમ કે એ જે છે ને એ 2000 સાગરોપમથી કંઈક વધારે થાય. એટલે એ જે છે ને કદાચ એકેન્દ્રિય અથવા તો આમ તો 2000 સાગરોપમ જે છે ને ત્રસમાં એનાથી વધારે ન રહી શકે. એટલે એકેન્દ્રિય વગેરેમાં પણ હોઈ શકે. બરોબર છે. એટલા ગાળામાં વચ્ચે ક્યારેક ને ક્યારેક તો હશે. એ કદાચ તમારા બધાના ઘરમાં જે છે ને તેમનો જીવ જે છે ને અથડાતો હશે વાયુ બનીને, અથવા તો એક જે છે ને શું કહેવાય, તીર્થંકરનો જીવ કદાચ વાયુ નથી થતો, વાયુ અને અગ્નિ, પણ એ એટલે એ અમુક છેલ્લા ભવોની વાત છે. કાયમ ખાતે પણ થાય કે ન થાય એકદમ ધ્યાન નથી મને સ્પષ્ટ, પણ એટલું છે કે કદાચ છે ને શું કહેવાય, એ અપકાય રૂપે કે પૃથ્વીકાય રૂપે એ આપણા ઘરની અંદર જે છે ને એ કદાચ અથડાતો હશે ક્યાંક ક્યાંક. એટલે સપાટી પર તો જે છે ને લાંબો સમય રહેવાય જ નહીં. બરોબર છે. પેસિફિક વગેરે જે છે ને ઓશિયન, મહાસાગર, એમાં જે છે ને ઘણા માછલાઓ હશે જે સપાટી પર તો જે છે ને વર્ષમાં એકવાર પણ નહીં આવતા હોય. બરોબર છે. સદગતિ પણ જે છે ને આવી જ છે. સપાટી પર લાંબો સમય રહેવાય જ નહીં, અને કાં તો જે છે ને શું કરવું પડે, કાં તો પાર પામવું પડે, કાં તો જે છે ને દુર્ગતિમાં, એટલે અંદર ઊંડાણમાં જાવ તો કામ થાય. એટલે જવું જ પડે. બરોબર છે. અને એ પાર પમાડનારું શું છે તો કે ગુણસ્થાનક છે. આ ગુણસ્થાનક છે ને એ એક નાવ જેવી છે. એમાં એકવાર જીવ બેસી ગયો અને એને જો ન મૂકે, નાવને જે છે ને ઉપર બેસીને પાછી ઉતરી જાય તો જે છે ને પાછી ડૂબવાનું થાય. પણ બેસ્યા પછી ન ઉતરે તો એ નાવ ચોક્કસ જે છે ને એ કિનારે પહોંચાડશે. એ ગુણસ્થાનક સિવાયના બીજા કારણોમાં સપાટી પર લાવવાની તાકાત છે, પણ પાર પમાડવાની તાકાત નથી. તેથી સદગતિનું ઊંચામાં ઊંચું મેળવવા લાયક, આરાધવા લાયક કારણ કોઈ હોય તો એ ગુણસ્થાનક છે. બરોબર છે. અને તેને જે પામી જાય તેના માટે સંસારમાં ખૂબ ઓછા ભય સ્થાનો છે. બરોબર છે. અને ગુણસ્થાનક પામેલો જીવ કદાચ જે છે ને ગબડે ને તો પણ જે છે ને પાછો મોક્ષ તો એનો થવાનો જ છે, મોક્ષે એ જવાનો જ છે. માટે પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે જીવ યોગનું બીજ પામે એટલે પેલી દ્રષ્ટિ પામે, એટલે હવે સંસાર રૂપી કેદખાનામાંથી બહાર જવાની એની સાયરન વાગી રહી છે. પેલું ગુણસ્થાનક પણ જો પામે એટલે અપૂર્વબંધક પણ બને તો પણ આ જ વાત છે. બરોબર છે. એટલે ભવચારક પલાયન કાળ ઘંટા લખ્યું છે શબ્દમાં. શબ્દ શું વાપર્યો છે ત્યાં? ભવચારક પલાયન એ કાળ ઘંટા. એટલે સંસાર રૂપી જે છે ને એ ભવચક્રમાંથી એ પલાયન થવા માટે ની સાયરન વાગી ગઈ છે, ઘંટી વાગી ગઈ છે. પેલા ગુણસ્થાનક માટે પણ આવું જ જે છે ને કહેતા હોય તો આગળ જે છે ને પેલું ગુણસ્થાનક પણ જો તાત્વિક જેને પામી લીધું
એના માટે પણ જે છે ને મોક્ષની ગેરંટી છે જ. બરોબર છે. વધારેમાં વધારે એક પૂતગલ પરાવર્તન. સંકેત પામે તો વધારેમાં વધારે એ અડધો પૂતગલ પરાવર્તન. બરોબર છે. એનાથી ન્યૂન આમ એક થી ન્યૂન, અહીંયા અડધાથી ન્યૂન. તો એ બીજાની તો શું વાત, એટલે એનાથી વધારે પ્રગતિ કરી હોય તો મોટી વાત છે. બીજી બાજુ આ સંસારમાં સદગતિમાં પણ જેટલા ઊંચા લાભ છે તે બધા ગુણ સ્થાનક વાળા માટે જ જે છે ને રિઝર્વ છે, અનામત છે. દાખલા તરીકે જે છે ને એ સગામ નિદ્રા કરવી હોય તો ગુણસ્થાનક વાળા જીવો જ કરી શકે. બીજા જીવો જે છે ને ગમે તેટલા સત્કાર્યો શુભ પરિણામ કંઈ પણ કરે, બરોબર છે, પણ પુણ્યનું બંધી પુણ્ય એ તો ગુણસ્થાનક વાળો જ બાંધી શકે. તત્વથી પેલું ગુણસ્થાનક જે છે ને અપુનર્બંધક ને આવે, અને નામથી પેલું ગુણસ્થાનક છે ને ખાલી એ તો અભવ્યને પણ આવી શકે. તો એ ગુણસ્થાનક અહીંયા નથી લેવાનું. તેમ જગતમાં ઊંચી જગ્યાઓ જેવી કે ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, ઇન્દ્રો અને એવી એ જે છે ને વિશિષ્ટ બીજી જગ્યાઓ પણ ગુણ સ્થાનક પામેલા માટે જે છે ને રિઝર્વ છે. પછી કોઈક એમાંથી શું કહેવાય અપવાદ વગેરે હોઈ શકે, બાકી આ મોટે ભાગે આ છે. એટલે અપુનર્બંધક અવસ્થા પામેલો જીવ વધારેમાં વધારે એક પૂતગલ પરાવર્તમાં મોક્ષી જાય, હાઈએસ્ટ. અને તેમાં એ જન્મથી જૈન શાસન પામ્યો હોય અને પછી અપુનર્બંધક અવસ્થા પામી તો શાસ્ત્રો તો કહે છે કે અર્ધ પૂતગલ પરાવર્તમાં જે છે ને તેનો મોક્ષ નક્કી છે. કોઈ પૂછે કે તફાવત કેમ, તો કે મોક્ષમાં જવા માટેના આધ્યાત્મિક ભાવો સ્પર્શવાની આ શાસનમાં એટલી બધી સુગમતા છે. સહેલાઈથી જે છે ને જે યોગ્ય છે એને ફટાફટ ચડાવવાની તાકાત અહીંના શાસ્ત્રોમાં છે, અહીંના આચરણમાં છે, અહીંની જે છે ને અહીંના તંત્રમાં છે, બરોબર છે, અહીંની જે છે ને વ્યવસ્થાઓમાં છે. એટલે એ જીવ યોગ્ય હોય તો સહેલાઈથી જે છે ને સ્પર્શી જાય. માટે અપુનર્બંધક અવસ્થાથી શરૂઆત થઈ ત્યારથી સંસારની મર્યાદા શરૂ થઈ ગઈ કે હવે સંસારની લિમિટ છે. પરિભ્રમણની શરૂઆત ક્યારથી થઈ તો તે ખબર જ નથી, બરોબર છે, કારણ કે અનાદિ છે. એ જ રીતે એ બીજો છેડો પણ જે છે ને એ ચર્માવર્ત જેનો ન આવે ત્યાં સુધી નક્કી ન થાય, પણ ચર્માવર્ત આવે એટલે છેડો નક્કી થઈ જાય કે હવે એક પૂતગલ પરાવર્ત એના પછી ખતમ, બરોબર છે. ત્યાં સુધી જે છે ને હાઈએસ્ટ એક પૂતગલ પરાવર્ત, બરોબર છે, એના પછી ખતમ. અને ત્યાં સુધી એ જે છે ને કેટલું ભમી શકાય, એક ભટકી શકાય તે કહેવાય નહીં, પણ એટલું છે કે એન્ડ આવી જાય. એકવાર ચરમાવર્તમાં આવી જાય, ચરમ પૂતગલ પરાવર્તમાં આવી જાય એટલે એન્ડ આવી જાય. કોઈ પૂછે છે ચરમાવર્ત એટલે શું, તો સાહેબજી કહે છે કે ચરમાવર્ત એ આખો જુદો વિષય છે. અત્યારે તો એટલું જ કહીએ કે ચરમાવર્તનું મુખ્ય લક્ષણ છે એ ગુણનો અદ્વેષ છે. ચરમાવર્ત વિષય જે છે ને એ સદગતિ તમારા હાથમાં, સોરી, આપણે યોગ દ્રષ્ટિ સમુચ્ચયના જે છે ને વ્યાખ્યાનમાં એના લેક્ચર્સમાં એ ચર્માવર્તનું જે છે ને એ વિસ્તારથી વર્ણન ત્યાં કરેલું છે, બરોબર છે. એ ચર્માવર્તી જીવો કેવા હોય, એના લક્ષણો શું છે, અને એને વ્યવસ્થિત સમજાવવા માટે એ જે છે ને પ્રયાસ કર્યો છે. ત્યાંથી જેને જાણવું હોય એ જાણી શકે છે. અત્યારે તો એટલું જ કહીએ કે ચર્માવર્તનું મુખ્ય લક્ષણ એ ગુણનો અદ્વેષ છે. સંસારનો સાચો વૈરાગી કદાગ્રહ રહિત જીવ છે એ જે છે ને અપુનર્બંધક કહેવાય છે, જે ચર્માવર્તમાં આવ્યા પછી બને છે. મુક્તિની સાચી જિજ્ઞાસા એને ચરમ યથા પ્રવૃત્તિકરણ કહેવાય. અને થોડીક પણ જે છે ને મોક્ષને ઓળખીને એના ઉપર જે છે ને થોડુંક સદભાવ થાય એ યોગાવંચક પણ છે. અને પ્રોપર મુક્તિનો રાગ થાય એને બોધરી બીજ એટલે પેલી દ્રષ્ટિ કહેવાય છે યોગની, બરોબર છે. આમ બધા જે છે ને એ પગથિયા ક્રમશર નક્કી છે. શાસ્ત્રમાં જે છે ને બધાના એ બેરોમીટર કે માપદંડ આપેલા છે, અને એના દ્વારા પોતાની ભૂમિકાનું જે છે ને મૂલ્યાંકન એ કરી શકાય છે, કરવું જોઈએ. ગુણસ્થાનક પામેલાને જ ઊંચા દેવલોક પણ મળે છે. પુણ્ય પ્રકૃતિમાં તીવ્ર શુભ રસ ગુણસ્થાનક પામેલો જીવ જ પાડી શકે. પુણ્યમાં પણ જે છે ને તીવ્ર શુભ રસ જે છે ને કોને પડે, તો કે ગુણસ્થાનક વાળાને જેવો તીવ્ર શુભ રસ પડશે પુણ્યમાં એવો બીજાને નહીં પડે. અને પાપમાં જે છે ને એ મંદ જે છે ને શું કહેવાય, મંદ એ પાપનો રસ એ પણ ગુણસ્થાનક વાળાને જ પડશે. અને તીવ્ર પાપનો રસ પાડવો હશે તો ગુણસ્થાનકની બાર વાળાને પડશે. એટલે પાપ પ્રકૃતિમાં મંદ રસ ગુણસ્થાનક પામેલો પાડે છે, અને તીવ્ર રસ જે છે ને એ ગુણસ્થાનકની બહારના જીવો પાડે છે. એટલે છેલ્લો ફાયદો જે છે ને એ છે કે આત્માનો ખરો આનંદ, સુખ કે તૃપ્તિનો અનુભવ ગુણસ્થાનક પામેલ જીવ જ કરી શકે.
ઊંચા ને ઊંચા બધા લાભો સદગતિના આ કારણ સાથે સંકળાયેલા છે. પછી સદગતિનો જે છે ને આ ગુણસ્થાનક નામનું જે કારણ છે એમાં એકદમ હાયર હાયર જે છે ને મોટા મોટા ઊંચા ઊંચા બધા લાભો એમાં છે. આ પામવું અઘરું છે, સહેલું નથી, પણ એના માટે જે છે ને યોગ્યતા હોય તો જે છે ને સંસાર અત્યંત જે છે ને આપણો કપાઈ જાય, એને અટકવા માટેની જે છે ને શરૂઆત થઈ જાય. બરોબર છે, બ્રેક લાગી જાય. બરોબર છે, કેમ કે ઘણી જે છે ને ગાડી ફાસ્ટ જતી હોય ને બ્રેક લગાડો તો તરત ન રૂકે, સમય લાગે. બસ એવું જ છે અહીંયા પણ, કે સંસાર ઉપર જે છે ને બ્રેક લાગી જાય પણ એ થોડોક સમય પછી જઈને રૂકશે. પણ ઊંચામાં ઊંચું કારણ તો જે છે ને એ બાકી બધા સદગતિના કારણમાં આ એટલા માટે, કારણ કે એ સદગતિનું આ કારણ એ પરમ ગતિ વાળું છે. એટલે કે જે છે ને ઉપર તરાવશે એટલું જ નહીં, જ્યાર સુધી કાંઠે ન પહોંચે ત્યાં સુધી ઉપર તરાવશે, અને કાંઠે પહોંચાડવા માટે પણ એ આગળ વધારવાશે, વિઘ્નો ટાળશે, અને વહેલામાં વહેલું જે છે ને કાંઠે પહોંચે એના માટેની દેખરેખ, રક્ષણ, સલામતી આ બધું જે છે ને એ રાખશે. બરાબર છે. અને સહેલામાં સહેલું કારણ જે છે ને દ્રવ્ય વિરતિ છે. ઊંચામાં ઊંચું કારણ આ છે, પણ ઈઝી કારણ શું છે? દ્રવ્ય વિરતિ. બરાબર છે. એટલે કે જે છે ને અમુક નિયમ વગેરે લઈ લીધા એને એનું જે છે ને એ વફાદારપણે જે છે ને પાલન કરીએ છીએ. એ પણ ધાર્મિક નિયમો જેની અંદર તપ ત્યાગ સંયમ વગેરે હોય. હવે કોઈ પૂછે છે કે સમાધાન શું આવે, એટલે અલ્ટિમેટ શું આવે? તો કે ભલે દ્રવ્યથી વિરતિ સ્વીકારો પણ પહેલું ગુણસ્થાનક તો જે છે ને પામી જ જાઓ. કેમ કે દ્રવ્ય વિરતિ અનંતવાર સ્વીકારી છે, ગુણસ્થાનક નથી પામ્યા, કાં તો જોઈએ એવું નથી પામ્યા, દ્રઢ નથી કરી શક્યા, એના કારણે જે છે ને રખડીએ છીએ. એટલે સદગતિ અને મોક્ષ બેની ગેરંટી થઈ જાય. ગુણસ્થાનક પામેલાને જે છે ને મોક્ષની પણ ગેરંટી, સદગતિની પણ ગેરંટી. તરત મળશે એવું નથી, પણ મોક્ષ માટેના બીજો અથવા તો મોક્ષ માટેની જે છે ને તૈયારી અહીંયા થઈ જાય છે, ને મોક્ષ નક્કી છે કે એનું થશે જ. પડશે તો પણ થશે, કેમ કે પડશે તો પણ જે છે ને અમુક સમય પછી ચડશે અને આગળ વધશે જ. એટલે આ પેલું ગુણસ્થાનક પામવું એ જે છે ને એ યોગ્ય જીવવા માટે તો એ મહેનત લાગશે, પણ જો ઓપન માઇન્ડથી એ તત્વનો સ્વીકાર કરવા માટે તૈયાર થાય તો અશક્ય નથી. કોઈ કહે છે કે આ શક્યતા આ કાળમાં છે, કે હા છે જ, પ્રયત્ન કરો. તમે જે શાસન અને મનુષ્ય ભવ જે છે ને તમને જે મળ્યા છે તે શાસનમાં પેલું ગુણસ્થાનક પામવું હોય તો અશક્ય છે જ નહીં. પણ લાંબા જે છે ને થઈને બેસી રહે એ ન ચાલે. ખાલી લાંબા થઈને બેઠા રહી તો જે છે ને કઈ નહીં મળે. તો કહે છે ને આટલું તો જે છે ને કરીએ છીએ, હવે શું કરીએ? બરોબર છે, કે જે છે ને ધર્મ કરીએ છીએ, એ વ્યાખ્યાન સાંભળીએ છીએ, એ પ્રતિક્રમણ વગેરે કરીએ છીએ, એ જે છે ને સ્વામી વાત્સલ્ય પણ જે છે ને થતા હોય છે, વરઘોડા એ કાઢતા હોઈએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, આ બધું કરીએ છીએ. બરોબર છે. તો હવે હજી તો જે છે ને શું કરીએ? સાહેબજી કહે છે કે આ જે છે ને આ જ ઊંધો અભિપ્રાય છે. તમારા સમય શક્તિનો સંસારમાં કેટલો ઉપયોગ કરો છો અને ધર્મ ક્ષેત્રમાં કેટલો ઉપયોગ કરો છો? તમને મળેલ મન વચન કાયાની શક્તિ, ભૌતિક અનુકૂળતાઓ, સમય, આ બધાનો ઉપયોગ જે છે ને ધર્મમાં વધારે છે એવું તમે કહી શકો? હા, ગૃહસ્થ મટીને જે છે ને સાધુ ન બનો ત્યાં સુધી પૂરેપૂરી શક્તિ ધર્મ આરાધનામાં નહીં થાય. બરોબર છે. પરંતુ આપણું વલણ કે જે છે ને ઇન્ટરેસ્ટ અથવા તો કન્ટ્રીબ્યુશન વધારે ક્યાં છે? સંસારમાં કે ધર્મમાં? બાકી તો ધર્મ ક્ષેત્રમાં ધોરણ જ જે છે ને એટલા નાના હોય છે. તમે માનો છો કે કલાક 2 કલાક જે છે ને ધર્મ કરી લીધો એટલે થઈ ગયું, પણ કેટલું કરવાનું હોય ખબર છે? ધર્મને જે છે ને કયું ધોરણ આપો છો, એટલે આપણે એને કયા સ્ટાન્ડર્ડમાં કરીએ છીએ? ઊંચામાં ઊંચું ધર્મનું ધોરણ જે છે ને હોય તો થાય કે ધર્મને જેટલું મહત્વ અપાય એટલું ઓછું છે. આપણે ધર્મને જે છે ને સ્ટાન્ડર્ડ કે એને એક શું કહેવાય લેવલ શું આપીએ છીએ, આપણા જીવનમાં એને સ્થાન કેવું આપીએ છીએ? બરોબર છે. તમને કોઈ કહે કે તમારા માટે જે છે ને જરૂરી સંપત્તિ જે છે ને કાઢીને બાકીની બીજાને આપો, તમારે જેટલી જરૂર હોય એ રાખો, વાંધો નહીં, પણ બાકીની બીજાને આપો, તો ઓછામાં ઓછું જે છે ને અડધું તો તમારા માટે રાખો જ ને. બરોબર છે. તો આ પણ આંતરિક મૂડી જ છે ને, ધર્મ પણ આંતરિક મૂડી છે. બરોબર છે. સમય પણ આંતરિક જે છે ને સમય પણ જે છે ને એક મૂડી છે. તો ધર્મમાં કોઈ જે છે ને કંઈ કરશો તે જ તમારા માટે છે. ધર્મમાં આપણે જે કંઈ કરીએ એ આપણા માટે છે. બરોબર છે. અને બાકી બધું તો જે છે ને એ બધું જ આપણે જે છે ને પૈસો, પછી એ ખાવું પીવું, એના સાધનો,
કે મોજ શોખ ના સાધનો, એ ગાડી બંગલા, આ બધું તો કેવું છે કે આપણે જે છે ને એકલા ભોગવી શકવાના નથી. અને આપણો જે છે ને કોઈ ભરોસો પણ નથી. ચાલ્યા ગયા તો જે છે ને બીજા જ એના ઉપર, અને પાછી જીવતા છીએ ત્યારે પણ જે છે ને એ મોટા ભાગનાથી હાલત છે એ છે કે બધા જે છે ને તાક જોઈને બેઠા છે કે આ જાય તો અમારું થાય. બરોબર છે. એટલે એ બધું બરોબર છે. કે છે હા, કલાક કાઢો એમ કહું તો જે છે ને એ મોં જે છે ને પોળા થઈ જાય ને. શું કે છે કે ધર્મ માટે જે છે ને 24 માંથી 12 કલાક એટલે જે છે ને અડધો સમય થયો ને તો મોઢું પોળું થઈ જાય ને. બરોબર છે. અને તમે કહી દો કે જે છે ને અશક્ય છે, અને જે છે ને આના આમ કહીને જે છે ને આપણે સાહેબજીને રદ કરી દઈએ. કેમ કે એ સ્વત્વ બુદ્ધિ જે છે ને નથી. ધર્મ મારું છે એ ત્યાં બુદ્ધિ નથી. ઘર મારું છે એમાં જે છે ને 24 કલાક રહી શકીએ. બરોબર છે. એ સ્વર્ગનો માણસ છે એની સાથે જે છે ને 24 કલાક રહી શકીએ, ખાઈએ બેસીએ જે છે ને ઊંઘીએ, બધું થાય એની સાથે. બરોબર છે. બાકી જે છે ને આપણે નક્કી કરીએ કે જે છે ને ખરા અર્થમાં એ મારી મૂડી એ ગુનો છે, અને એનું સાધન કોઈ હોય તો એ ધર્મ જ છે. એટલે ખરેખર ધર્મમાં જ જે છે ને બધું જ એ ઐશ્વર્ય પ્રગટ કરવાની, વિઘ્નોને દૂર કરવાની, એ ઐશ્વર્યની અનુભૂતિ કરવાની, ઐશ્વર્યનો જે છે ને પ્રભાવ લાવવાની બધી તાકાત જે છે ધર્મમાં છે. બરોબર છે. એટલે આપણે જો ધારીએ તો પહેલું ગુણસ્થાનક અને સદગતિ માટે દ્રવ્ય વૃત્તિનું જે છે ને એ કારણ પણ આપણે પકડી શકીએ, એમાં વાંધો નથી. પણ એટલું જ છે કે પેલું ગુણસ્થાનક હશે તો સેફટી એ ઘણી વધી જશે. એટલું જ નહીં, પણ કાયમ માટેની સેફટી માટેનું જે છે ને ત્યાં એ વપન થઈ જશે. બરોબર છે. આરોપણ થઈ જશે. તો અહીંયા સદગતિના અમુક કારણો આપણે જોયા, ગુણસ્થાનક વગેરે. હવે જે છે ને એક ચોથું જે શુભ ધ્યાન નામનું કારણ હતું એ પેલા આવવાનું હતું, પણ એને આપણે એ ત્યારે વાત થઈ હતી કે આપણે એને પછી લેશું. તો એ ચોથું કારણ જે છે એ શુભ ધ્યાન, એની હમણાં હવે વાત કરવાની છે. તો એ શું છે આપણે જોઈએ કે સદગતિનું ચોથું કારણ છે એ શુભ ધ્યાન. બરોબર છે. આપણે એનો જે છે નંબર 5મો લીધો છે. બરોબર છે. 5માને ચોથામાં લીધું હતું, અને ચોથાને હમણાં 5મામાં લીધું, એટલે 5th ક્રમથી લીધું. લખ્યું છે 4 જ, કેમ કે એનું ચોથું કારણ છે. બરોબર છે. એટલે આની સામે જે છે ને એ દુર્ગતિનું કારણ અશુભ ધ્યાન છે, અને સદગતિનું કારણ શુભ ધ્યાન છે. બરોબર છે. હવે અહીંયા શું બતાવે છે કે ધ્યાનના છે ને 4 પ્રકાર છે. તેમાં 2 શુભ ધ્યાન છે અને 2 અશુભ ધ્યાન છે. ધ્યાનના 4 પ્રકાર ખબર છે ને? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તેમાંથી આર્ત અને રૌદ્ર ધ્યાન એ અશુભ ધ્યાન છે. જેની અંદર જે છે ને શું કહેવાય કે જે છે ને દુખી દુખી હોય, દીન દીન હોય, જે છે ને અથવા તો રોયા કરતો હોય. બરોબર છે. અથવા તો એ માંગણ જેવો હોય. બરોબર છે. એવું જે ધ્યાન છે એ આર્ત ધ્યાન છે. અને જેની અંદર રુદ્રતા છે, જેની અંદર ક્રોધની પ્રધાનતા છે, જેની અંદર જે છે ને એકદમ વિહામણું સ્વરૂપ છે, જેની અંદર કષાયોની અત્યંત તીવ્રતા છે, એ બધું જ રૌદ્ર ધ્યાન છે. બરોબર છે. એવા ધ્યાનને, જે ધ્યાનની અંદર આવવું હોય એ રૌદ્ર ધ્યાન છે. એટલે એ આર્ત અને રૌદ્ર ધ્યાન તો દુર્ગતિમાં લઈ જશે, અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ બંને એ શુભ ધ્યાન છે, સદગતિનું કારણ છે. એટલે બંનેના ચોક્કસ કારણો બતાવેલા છે. બરોબર છે. 2 ધ્યાન આવે તો સદગતિ માટે જે છે ને એ બાહેધારી છે, ગેરંટી છે. તેવી રીતે આર્ત અને રૌદ્ર ધ્યાન હોય તો જે છે ને એ દુર્ગતિ માટે ગેરંટી છે, ભયસ્થાન છે. માટે માત્ર આર્ત અને રૌદ્ર ધ્યાનથી દુર્ગતિમાં જ જવાય તેવું નથી, પણ તે એક ભયસ્થાન જરૂર છે. બોલો, આર્ત અને રૌદ્ર ધ્યાન છે, પરંતુ જે છે ને દ્રવ્ય વૃત્તિ છે તો વાંધો નથી. પણ એટલું જ છે કે બાકી બધા સદગતિમાં કારણમાંથી સમજો કે એ શું કહેવાય ધર્મ ધ્યાન અથવા તો શુક્લ ધ્યાન આવ્યું. બરોબર. શુક્લ ધ્યાન તો આમે મોક્ષનું જ કારણ છે. અને જે છે ને સામાન્ય શુક્લ ધ્યાન તો એ સાધક મુનિઓને હોઈ શકે છે. જે 4 પાયા છે ને એની વાત નથી, પણ એના જેવું. બરોબર છે. જેની અંદર એ શુભ ભાવો એ નથી, પરંતુ શુદ્ધ ભાવો જે છે ને એ શું કહેવાય કે અત્યંત એ એના એની પ્રવાહ, એનો પ્રવાહ ચાલે છે. બરોબર છે. એની કડીઓ ચાલે છે, એની લિંક ચાલે છે, એની ધારા ચાલે છે. તો એવું શરૂઆતમાં જે એ શુક્લ ધ્યાનનું એક
શું કહેવાય કે એક બેસ, બરોબર છે, એવા પ્રકારનું શુક્લ ધ્યાન તો છે ને અંતિમ ભાવની પહેલા પણ હોઈ શકે છે સાધક અવસ્થામાં, બરોબર છે, 7મા ગુણ સ્થાનક સુધી પહોંચેલા સાધુ માટે. તો આવું બની શકે છે. એટલે એ ધ્યાનો અને ધર્મ ધ્યાન તો એમાં જે છે ને એમાં શુભ ભાવોની પ્રધાનતા છે. જે શુદ્ધ ભાવો ને પ્રગટ કરવા માટે સાધન બનશે અને અશુભ ભાવોથી એ લડત અપાવશે. તો આ બંને જે છે ધર્મ ધ્યાન એ સદગતિનું કારણ છે અને શુક્લ ધ્યાન એ મોક્ષનું કારણ છે. જે પરમ ગતિનું કારણ છે એ પણ જે છે ને એ પરમ સદગતિ છે. અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે એ દુર્ગતિ છે. એમાં મુખ્યત્વે આર્ત ધ્યાન છે એ તિર્યંજ ગતિનું કારણ છે, રૌદ્ર ધ્યાન છે એ નરક ગતિનું કારણ છે. પછી બાકી સામાન્ય આર્ત ધ્યાન હોય, સામાન્ય રૌદ્ર ધ્યાન હોય તો બીજી ગતિમાં પણ લઈ જઈ શકે. પણ આ જનરલ વાત છે, બરોબર છે. હવે ધ્યાનની વાત ચાલી તો જે છે ને આર્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ, પછી શુભ, અશુભ, શુદ્ધ, આ બધા જે છે ને એની સાથે અહીંયા ધ્યાન શબ્દ જે આપણે જેટલું બોલ્યા એમાં ધ્યાન શબ્દ વાપર્યો છે. એ ધ્યાન જે છે ને એ જરાક સમજવા જેવું છે. તો ધ્યાન એ વિષય મોટો છે, પણ અત્યારે તો સદગતિના કારણ તરીકે જે છે ને એટલે એટલા પૂરતો જ આપણે વિચાર કરવાનો છે. તો એક વાત સમજો કે એ શું કહેવાય કે સતત એક જ જગ્યાએ ઉપયોગ રહે, બરોબર છે. અને એમાં જે છે ને એ શું કહેવાય કે એક જાતનો પુરુષાર્થ એ જાણી જોઈને એમાં લગાવાયો એ ધ્યાન હોય છે, બરોબર છે. જેની અંદર જાગૃતિ જે છે ને એની સાધક અવસ્થામાં એક પરાકાષ્ઠા હોય છે અથવા તો ઊંચી ભૂમિકા હોય છે. પછી એ જે છે ને ધ્યાન શુભ કે અશુભ કોઈ પણ હોય છે, પણ એટલું જ છે કે ચિત્ત એટલે કે મન જે છે ને એની લીનતા જેમાં હોય એને ધ્યાન કહેવાય, બરોબર છે. જો 24 કલાક આપણને કોઈને કોઈ ધ્યાન છે એવું ન કહી શકાય, બરોબર છે. આપણે રોતા હોઈએ, ગુસ્સે થઈએ, બધું ધ્યાન હોય એવું જરૂરી નથી. કેમ કે કેવું છે કે ધ્યાનમાં તો જે છે ને અત્યંત એકાકારતા જોઈએ. હા, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ઘણી વાર આવે એવું બની શકે, પરંતુ સતત હોય એવું જરૂરી નથી, બરોબર છે. આર્ત અને રૌદ્ર વિચારો હોઈ શકે, આર્ત અને રૌદ્ર જે છે ને ચિંતન હોઈ શકે, આર્ત અને રૌદ્ર જે છે ને ભાવનાઓ હોઈ શકે, બધું હોય શકે, બરોબર છે. પરંતુ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તો એમાં તો ચિત્તની સ્થિરતા જોઈએ, બરોબર છે. એ લાંબો સમય ચિત્ત એમાં ટકી રહે. કેમ કે ચંચલ ચિત્ત એને જે છે ને એ ચંચલ મનને જે છે ને ચિત્ત કહેવાય અને સ્થિર મન છે એને ધ્યાન કહેવાય. એટલે 24 કલાકમાં આપણો જીવ સતત જે છે ધ્યાનમાં હોતો નથી. કોઈ પણ આત્મા સતત ધ્યાનની ધારા જે છે ને એ એની પ્રવૃત્તિમાં જે છે ને રહી શકતો નથી સતત. ધ્યાનની ક્ષણો તો બહુ ઓછી હોય છે, પણ ધ્યાન માટેની પૂર્વ અને ઉત્તર ભૂમિકામાં જે છે ને વધારે સમય છે, બરોબર છે. તો ધ્યાનમાં જે છે ને ચિત્તની એકાગ્રતા છે, સ્થિરતા છે, બરોબર છે. ચિત્તને એક જગ્યાએ રોકી રાખવું એ છે અને એ પણ જાગૃતિ રૂપે, નહીં કે જે છે ને એ શું કહેવાય સુષુપ્ત અવસ્થા કે શૂન્ય અવસ્થા, બરોબર છે. એ માટે શરત શું છે તો કહ્યું કે અત્યંત સ્થિર અધ્યવસાય હોય. કોઈ અધ્યવસાયની અંદર એ મન જે છે ને અત્યંત પરોવાઈ ગયેલું, કોઈ ભાવોમાં કે પરિણામમાં પરોવાઈ ગયેલું હોય, બરોબર છે. આપણું મન જે છે ને પ્રાય કરીને 24 કલાક જે છે ને ચંચલ વધારે હોય છે, બરોબર છે. અહીંયાથી ત્યાં ભટક્યા કરે, બરોબર છે. આ વિચારે આ વિચારે એટલે જે છે ને કોઈ જગ્યાએ સ્થિરતા ન હોય, બરોબર છે. રખડતું વધારે હોય છે, બરોબર છે. એટલે આ હાલત છે. કાં તો જે છે ને એટલે પૂછે છે સાહેબજી કે વધારે રખડે છે કે વધારે જે છે ને સ્થિર થઈ જાય છે, બરોબર છે. કેમ કે આમાં જે છે ને એક ક્રમ છે કે ચિંતા એટલે ચિંતન, બરોબર છે. પછી એમાંથી ચિંતનમાંથી જે છે ને આગળ જઈને ભાવના થાય, ભાવનામાંથી અનુપ્રેક્ષા થાય અને અનુપ્રેક્ષા પછી ધ્યાન આવે. આ ચિત્તની જે છે ને બધી દશાઓ છે, બરોબર છે. ચિત્ત એટલે મન, બરોબર છે. એટલે ચિંતા એટલે એક જાતનું ચિંતન, બરોબર છે. સંસારની ચિંતા કે ટેન્શનની વાત નથી, ચિંતન, બરોબર છે. પછી ઘણાને જે છે ને તે ચિંતન પણ નથી હોતું, ચિંતન કરતા જ ન આવડે, બરોબર છે. ઘણાએ તો એમના જે છે ને મનમાં કયો વિચાર ક્યારે આવે છે એ જ એમને ખબર ન હોય, બરોબર છે. આ બધી જે છે ને સાધનાની ભૂમિકા છે. જ્યાં જે છે ને એ ભૌતિક ક્ષેત્રમાં પણ જે છે ને સફળતા હાંસલ કરવી હોય તો એમાંય જે છે ને આ તબક્કાઓમાંથી પાસ થવું પડતું અને ત્યાં પણ જે છે ને એ
એ નબળું પુણ્ય હોય કાં તો પુણ્ય ઓછું હોય પણ જે છે એમાં પણ થોડીક સફળતા મળી શકે, એમાં પણ લોકો નિષ્ફળ થાય છે. એમાં ઘણીવાર પુરુષાર્થ રૂપે આ કારણોની બી છે ને કચાશ પણ હોય છે. બરોબર છે. જેમ એ ધંધો કરે કાં તો એ જે છે ને પોતે ખાવાનું બનાવતો હોય, કાં તો જે છે ને પોતાનું હોમવર્ક કરતો હોય બાળક હોય, અથવા તો સ્ટડી કરવા બેઠું હોય, બધામાં જે છે ને એ એનું શું કહેવાય કે જે ભણે કાં તો જે સમજે કે જ્યાં જાય ત્યાં જે છે ને એ ધારાબદ્ધ વ્યવસ્થિત ચિંતન કરવું જોઈએ. બરોબર છે. એ રીતે ન કરે અને જે છે ને મન ફંગોળાયા કરતું હોય તો જે છે ને એ જે રીતે સમજાવવું જોઈએ એના રહસ્યો સમજાવવા જોઈએ નહીં સમજાય. બરાબર છે. પછી એમ કરતા કરતા જે છે ને એની અંદર એ થોડી થોડી રમણતા આવવા લાગી. એને જે છે ને રિવાઇઝ કર્યા કરે. એમાં કઈ ભૂલ તો નથી ને, એ જે છે ને એના ઉપર જે છે ને એ ફેરવ્યા કરે એટલે રિવાઇઝ કર્યા કરે. એ જે છે ને એ ભાવના જેવું છે. પછી જે જાણ્યું એને પણ જે છે ને ફરીથી એ જોયા કરે. બરોબર છે. એમાં જે છે ને એને હજી સ્થિર કરવા માટે પ્રયત્ન કરે. અને પછી એની અંદર એટલો પરવાય જાય કે એમાંથી જે છે ને એ રહસ્યો બહાર નીકળે અને એમાંથી એને સફળતા માટેની ચાવીઓ નીકળે. પણ જે છે ને એ ઘણાને શું કહેવાય કે મજબૂત મન હોય, મજબૂત ઈરાદા હોય છે ને એ લોકોને આ સહજ બની જતું હોય એવું પણ થાય. પણ એ સંસારના ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં તો જે છે ને આવા તો બહુ ગણ્યા ગાંઠિયા મળી. બરોબર છે. કેમ કે ચિંતન કરતા જ ના આવડે તો ભાવના અનુપ્રેક્ષા કે ધ્યાનની તો બહુ દૂરની વાત છે. બરોબર છે. ચિંતન માટે પણ જે છે ને પેલા જ્ઞાનનું મટીરિયલ ઘણું જોઈએ. જે છે ને એની પાસે મટીરિયલ જ ન હોય, જાણ્યું ન હોય, કઈ સમજ્યું ન હોય, જે છે ને એ કઈ જે છે ને સમજવાની તૈયારી ન હોય, જે છે ને પાણીમાં બેસી ગયો હોય તો કેવી રીતના ચાલે. બરોબર છે. એટલે ઘણાને ચિંતન નથી હોતું. એમનું જે છે ને એ મન ફાવે ત્યારે જે છે ને કયો વિચાર ક્યારેક જે છે ને અચાનક થી પોપઅપ થાય કઈ નક્કી ન કહેવાય. એટલે પોતાની જ ખબર ન હોય. ગમે ત્યારે ગમે તેવા ભાવ જે છે ને એ મનમાં પ્રવેશી જાય. કોઈ જે છે ને નિયંત્રણ ખરું કે મનને જે છે ને મોકળું મેદાન આપ્યું છે. આપણે જે છે ને મન ઉપર કોઈ કંટ્રોલ ખરો કે જે છે ને એને આવવા દો જે આવું છે. બરોબર છે. આપણે જોયા કરશું. બરોબર છે. અને કહેશે એમ કરશું વાંધો નથી. બરોબર છે. પૂરેપૂરું જે છે ને સમર્પિત થઈને હાથ જોડીને જે છે ને એ શું કહેવાય શરણમ પવજ્જામિ આવી હાલત છે. બરોબર છે. વળી તમે તો જે છે ને મનને કહ્યું છે કે તું જ્યાં રખડીશ ત્યાં પાછળ પાછળ હું આવીશ. બરોબર છે. હું તારા શરણે છું. બરોબર છે ને પૂરું સમર્પણ છે. કોઈ પૂછે છે કે જવું જ પડે ને, સાહેબજી કે છે ના એવો નિયમ નથી. મન કરતા તમારી એટલે કે આત્મા તરીકે તમારી તાકાત વધારે છે. મન જે છે ને તમને ઘસડાઈને લઈ જઈ શકે તેમ નથી. પણ જે છે ને મેઇન તો આપણું સમર્પણ છે કે જે છે ને એના કારણે આપણે એકદમ જ જે છે ને સાવ માઈકાંગલા બની જઈએ છીએ. પણ મનની સાથે જે છે ને રખડવું આપણે પણ જે છે ને ફાવી ગયું છે, રુચિ ગયું છે, ગમી ગયું છે ભ્રમના કારણે. એટલે રજડપાટ વાળા જીવોને ધ્યાન ઓછું હોય છે. બરોબર છે. તમારા મનમાં અર્થ ધ્યાનની એ જે છે ને ચિંતા કે ભાવના હોય એટલે પૂર્વ ભૂમિકા જે છે ને કહેવાય. સમજો આર્ત ધ્યાન પણ છે. બરોબર છે. જેની અંદર જે છે ને આ ન મળ્યું એનો રોતો હોય. આ જોઈએ છે, આ જોઈએ છે, જે છે ને એવી ભાવના હોય એના જે છે ને મનમાં એટલે એવી ઈચ્છા હોય એની અંદર જે છે ને એ આવતી હોય. પછી જે છે ને શું કહેવાય કે અત્યંત એકદમ દિન જેવો લાગતો હોય. કાં તો એકદમ નમાલા જેવો જે છે ને એ બનીને ફરતો હોય. આ બધું જ છે ને આ તો જે છે ને એ આપો એટલું જે છે ને ઓછું પડે. અને હજી જે છે ને માંગની વૃત્તિ આવી જેટલી પણ તુચ્છ વૃત્તિઓ જેમાં છે એ બધું જ જે છે ને આર્થ ધ્યાન છે. બરોબર છે. સામાન્ય જે છે ને તુચ્છ વૃત્તિઓથી માંડીને ઘણી ઊંચી તુચ્છ વૃત્તિઓ આની અંદર આવી. એટલે એ આર્ત ધ્યાનનું પણ જે છે ને ચિંતન કે ભાવના વગેરે હોય બહુ હોતું એકદમ પૂર્વ ભૂમિકામાં. પણ તમે જે છે ને એમાં એકાગ્ર થાવ. ખરાબ ભાવના પણ એકાગ્ર થાય ત્યારે જે છે ને ખરાબ ધ્યાન થાય આગળ છે. એટલે વધારેમાં વધારે વૃત્તિને એક ઠેકાણે સ્થિર કરો ત્યારે ધ્યાન આવતું હોય છે. એટલે મન જે છે ને ખરાબ ભાવમાં પણ જે છે ને મન એ ચંચળ મન જે છે ને એ સ્થિર ન થઈ શકે. બરાબર છે. એમ છે ને એ મનની ચંચળતા એ દેવોની ને નારકોની છે ને એ આપણા કરતા શું કહેવાય ઘણી એ ચંચળતા વધારે છે. એના કારણે શું થાય છે કે દેવો જે છે ને શુભ ભાવની અંદર પણ એ શુભ ધ્યાનમાં એકદમ જ જે છે ને કાં તો શુભ ભાવમાં અત્યંત પરોવાવા જોઈએ. એ નહીં પરોવાઈ શકે. બરોબર છે. કારણ કે મનની દ્રઢતા મજબૂતાઈ કે મનની સ્થિરતા એ જેવું મન મળ્યું છે એવા મનમાં ઓછું છે. એટલે શું થશે
કે અત્યંત જે છે ને શુભ ભાવ જેના કારણે દેવગતિ બંધાવી જોઈએ નહીં બંધાય, અને અત્યંત અશુભ ભાવ નહીં થાય જેના કારણે જે છે ને નરક ગતિ બંધાય. બરોબર છે. મૂળ ભાવો થઈ શકે પણ જે છે ને તીવ્ર ખરાબ ભાવો નહીં થઈ શકે. એ નારકને પણ એવું છે કે સારા શુભ ભાવ જે છે ને અત્યંત થવા માટે એમના માટે જે છે ને અશક્ય, આટલા દુઃખની વચ્ચે. બરોબર છે. મન પણ એવું મળ્યું છે. અને જે છે ને દુઃખની અંદર પણ એટલો જે છે ને એ સ્થિર નથી થતો કે નારક મળીને જે છે ને વિચાર કરો આખું જીવન જે છે ને એ દુઃખોથી ભરેલું, કાપ કૂપ, બરોબર છે, પછી મારા માર, બરોબર છે, પછી એ જે છે ને ભાલા ફેંકે, એકબીજાને કાપે, સામેવાળા ઉપર જે છે ને એ ત્રાહિમામ પુકારે, સામેવાળા ઉપર ગુસ્સો કેટલો આવે, અને મારી નાખવો એવો ભાવ થાય, બરોબર, એ બધું થાય. પણ એની અંદર જે છે ને જોઈએ એવી એકાગ્રતા કે સ્થિરતા નહીં આવવાના કારણે એમાં રસ એવો ન પડે કે જે છે ને ફરીથી એ નરકમાં પેદા થાય. બરોબર છે. એટલે ધ્યાન માટે તમે વિચાર કરો કે અત્યંત ગુસ્સો, એકબીજાને કાપે, કાપા કાપ, મારા માર હોય, ગુસ્સાનો જે છે ને પાર ન હોય એક જાતનો, છતાં પણ જે છે ને એની એ બહુ સ્થિરતા નહીં હોવાના કારણે, એમાં કમજોરી હોવાના કારણે, બરોબર છે, ત્યાં પણ ધ્યાન હોઈ શકે છે પણ એટલું તીવ્ર ન હોય પાછું. બરોબર છે. આ તો ધ્યાન રૌદ્ર ધ્યાન કે જેના કારણે જે છે ને એ શું કહેવાય કે નરક કે સ્વર્ગમાં જઈ શકે, નારક કે સ્વર્ગમાં જીવવું, આવી દશા છે. બરોબર છે. એટલે એમને કદાચ ધ્યાન હોય તો એ જે છે ને એની ક્ષણો પણ ઓછી, એની જે છે ને મજબૂતી કે સ્ટ્રેન્થ પણ ઓછી. બરોબર છે. હવે એટલે આ રીતે સ્થિરતા થાય તો ધ્યાન આવે. ચિંતા, ભાવના પૂર્વ ભૂમિકા અને અનુપ્રેક્ષા એ ઉત્તર ભૂમિકા છે. બરોબર છે. ઉત્તર એટલે પછીની ભૂમિકા ધ્યાન માટે. એટલે ધર્મ ધ્યાન માટે પેલા ધર્મનું ચિંતન આવે, પછી એની ભાવનામાં ગોઠવાવું પડે, એનાથી ભાવિત થાય. બરોબર છે. અને તે આત્મસાત થાય એટલે એમાં સ્થિરતા આવે એટલે ધ્યાન થાય. અને ધ્યાનમાં સતત તો રહી ન શકાય એટલે શું કરવું પડે? તો જે છે ને એ ધર્મની અનુપ્રેક્ષા કરવી પડે. બરોબર છે. એટલે આમ તો ભાવનાનું પણ અનુપ્રેક્ષા થાય. એટલે ધ્યાનની પેલા ને પાછળ બે સાઈડ જે છે ને અનુપ્રેક્ષા હોઈ શકે છે. બરોબર છે. એટલે જે મહાપુરુષો કાવસક ધ્યાને ઉભા હોય ત્યારે આ સાયકલમાં જ રમતા હોય. બરોબર છે. કે એ ધ્યાન અનુપ્રેક્ષા, ધ્યાન અનુપ્રેક્ષા ચાલુ ધ્યાનમાં હોય, પાછી અનુપ્રેક્ષામાં આવે, ફરીથી ધ્યાનમાં ચડી જાય, પાછી અનુપ્રેક્ષામાં આવે, આ રીતે ચાલ્યા કરતું હોય. ચિંતન ને ભાવના જે છે ને પેલાથી જ એ સારું ઘૂટેલું એટલે ફરી ચિંતન ભાવનામાં એમને જવાની જરૂર ન પડે, એવું પણ બને. બરોબર છે. પણ ધ્યાન એના માટે જે છે ને એટલે એ સહેલું નથી, એટલે જે છે ને એને સહેલા કારણોમાંથી ગણ્યું પણ નથી. બરોબર છે. હવે કોઈ પૂછે છે કે મનન એટલે શું? તો અહીંયા સાહેબજી જવાબ આપે છે કે મનન એટલે શું? તો કે મનન એટલે ભાવના. બરોબર છે. મનન માંથી ધ્યાન અને પછી બહાર નીકળે એટલે અનુપ્રેક્ષા કરી. મનન એટલે છે ચિંતન મનન. તો ચિંતનમાં જે છે ને એ થિંકિંગ હોય, અને થિંકિંગ થી જે મળ્યું એનાથી પોતાને ભાવિત કરે, એનું ઘૂંટણ કરે, એનું રિવિઝન કરે, એનાથી જે છે ને પોતાને વધારે સંસ્કારિત થાય એ રીતે દ્રઢ કરે, એ છે મનન કે ભાવના. બરોબર છે. અને એ મનન માંથી જે છે ને એ સ્થિરતા આવે એને ધ્યાન કહેવાય. અને ધ્યાનમાંથી બહાર નીકળે એટલે હવે ચિંતન મનન એનું જે છે ને કામ નથી, પરંતુ એ જે જાણ્યું, ધ્યાનથી જે અનુભવ્યું અને પેલા જે સ્થિર કરેલું છે ભાવના વગેરે દ્વારા, એનું જે છે ને અનુપ્રેક્ષણ કરે. એટલે એનું જે છે ને આમ કહેવા જાય તો ક્વિક રિવિઝન જેવું કરે. બરોબર છે. અને ફરીથી ધ્યાનમાં ચડી જાય એટલે સ્થિરતામાં આવી જાય. બરોબર છે. બાકી તો એક ધ્યાનમાં, અનુપ્રેક્ષામાં, ચિંતન મનન બધાની અંદર જે છે ને એ આત્મા એ પોતાના અનુભવોના કારણે એ એની જે છે ને એમાં એકાગ્રતા અથવા તો એના જ્ઞાન શક્તિ જોડાયેલી હોવાના કારણે બધા દ્વારા અનેક પ્રકારના રહસ્યો આત્મા જે છે ને એ જાણી શકે છે, સમજી શકે છે, ખોલી શકે છે. બરોબર છે. હવે આના પછીનું જે છે એ નેક્સ્ટ ટાઈમ જોશું. આપણે પહોંચ્યા છે પેજ નંબર 84 પર. ખાલી સ્ટાર્ટિંગનો એક ક્વેશ્ચન હતો, એનો આન્સર સાહેબે જે એક લાઈનમાં આપ્યો છે, પછી એનો કદાચ વિસ્તાર કર્યો હશે, નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય થયો રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ.